અસર શરૂ થઈ ચૂકી છે। ડીઝલની અછતના કારણે આજથી કોડીનાર માર્કેટિંગ યાર્ડ બંધ થયું। નવી તારીખ જાહેર ન થવા સુધી તમામ પ્રકારની જણસીની હરાજી બંધ થઈ છે। યાર્ડમાં પડેલી જણસીની આવતીકાલે હરાજી થશે તો યાર્ડના સેક્રેટરીએ હરાજી બંધ રાખવા માટેની સૂચના આપી છે। બિયારણની ખરીદી કરવી વખતે જ હરાજી બંધ રહેતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો તો જણસીનું વેચાણ નહીં થાય તો ખેડૂતો કેવી રીતે બિયારણની ખરીદી કરશે સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે પેટ્રોલ ડીઝલની અછત અને આ વાતને હવે સીધી અસર પહોંચી છે ખેતી સુધી। ખેતી પર અસર શરૂ થઈ। યાર્ડના સેક્રેટરી કે જેમના દ્વારા માહિતી આપવામાં આવી છે બિયારણની ખરીદી કરતી વખતે જ હરાજી બંધ રહેતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। જણસીનું વેચાણ નહીં થાય તો ખેડૂતો કેવી રીતે બિયારણની ખરીદી કરશે એ પણ એક સવાલ છે। પેટ્રોલ ડીઝલની અછત અને આ અછતની ખેતી પર વિપરીત અસર શરૂ થઈ ચૂકી છે। ડીઝલની અછતના કારણે આજથી કોડીનાર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે। સેક્રેટરી કે જેમના દ્વારા સૂચના અપાઈ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રોહિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, કોડીનાર માર્કેટિંગ યાર્ડ આજથી બંધ, શું કહી રહ્યા છે ખેડૂતો? સ્થિતિ શું તેમની? એ ચોક્કસથી ખાસ તો ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર જે માર્કેટિંગ યાર્ડ છે તેને બંધ કરવાનો નિર્ણય ખાસ કરીને લીધો છે। માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોનો અત્યારે જે માલ આવ્યો છે તેની તો ખરીદી કરી લેવામાં આવશે, પરંતુ જે અડદ, મગ સહિતના જે કઠોળના પાક છે તે હાલ માર્કેટિંગ યાર્ડે પોતાનો નિર્ણય છે તેની અંદર એવું કીધું છે કે જે ખાસ તો કઠોળના પાક છે તે ખરીદી નહીં કરવામાં આવે, બાકી બાજરી, જુવાર સહિતનો પાક છે તેની ખરીદી કરવામાં આવશે અને જે ખેડૂતોનો માલ આવ્યો છે તે સંપૂર્ણ માલની ખરીદી હાલ કરવામાં આવશે। જી ઓકે રોહિત, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। તો ખેડૂતોની મુશ્કેલીમાં હાલ વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે, કારણ કે પેટ્રોલ ડીઝલની અછત, જે હોર્મોઝ સ્ટ્રેટ મિડલ ઇસ્ટની જે પરિસ્થિતિ છે એની અસર હવે ગુજરાતના ગામડાઓ, ખેતી સુધી પહોંચી ગઈ છે। કોડીનાર માર્કેટિંગ યાર્ડ આજથી બંધ થયું છે। સેક્રેટરી કે જેમના દ્વારા ખેડૂતો સુધી જાણ કરવામાં આવી છે તેમણે માહિતી આપી છે વેચાણ જણસીનું આજથી બંધ।